મારું નામ જય ડાકી, ઉર્ફી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. આગ લાગવાનો મોરબી ફાયર કંટ્રોલમાં 1 અને 40 મિનિટે કોલ મળેલો. ઘટના સ્થળે 2 ટીમ રવાના કરેલ હતી. સાથે જ ટીમને જાણ કરતા ટોટલ 4 ટીમ મોરબી ફાયર, 2 રાજકોટ અને 1 વાંકાનેર, એમ કરીને 7 ફાયર ફાઇટર અત્યારે કન્ટિન્યુ ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. હાલ જે મેજિક સિરામિક કરીને ગોડાઉન છે તેમાં મગફળીનો સ્ટોક ભરેલો હતો એવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. અત્યારે મગફળીનો સ્ટોક આખો બળીને વધારે ખાક થઈ ગયો છે. અત્યારે 7 ગાડીથી અમારું ચારે બાજુથી આગળ આગ ના ફેલાય એના માટે ફાયર ફાઇટિંગ ચાલુ. આ જે કારખાનું છે, આ કારખાની અંદર ગોડાઉન છે, મગફળી અંદર ભરેલી છે, તો મગફળી જેવું સેન્સિટિવ વસ્તુ અંદર ભરેલી હોય તો ફાયર સેફ્ટીની જરૂરિયાત હોવી જોઈએ કે નહીં, અને છે કે નહીં? કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ સ્ટોક કરતા હોય, મગફળી હોય કે અધર વસ્તુ હોય, ત્યાં હંમેશા ફાયર સિસ્ટમ જરૂર હોય. અને મારી તો મોરબીની જનતા અને મોરબી જિલ્લા ડિસ્ટ્રિક્ટને કહેવાનું એ જ છે કે બધી જગ્યાએ તમારું એપાર્ટમેન્ટ હોય, રેસિડેન્ટ હોય, ગમે હોય, ત્યાં ફિક્સ ફાયર સિસ્ટમ નખાવો. એનાથી તમને બેઝિક લાઈફ સપોર્ટ મળશે અને વહેલી આગ કંટ્રોલ થાય. અહીંયા છે કે નહીં? ના, હાલ અત્યારે અમને ફાયર સિસ્ટમ ક્યાંય જોવા મળેલ નથી. બેઝિક ફાયર એક્સ્ટિંગ્વિશર લાગેલા હતા.